ચાલો મિત્રો નમસ્કાર। તો મારી ચેનલની અંદર બધાનું સ્વાગત છે। તો આપણે અત્યારે ખોડિયાર માતાજીના મંદિરે ઐતિહાસિક મંદિર છે ત્યાં જવાનું છે। તો આ આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે એ આપણે બોટ દ્વારા જવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા ભાવિક ભક્તો જે છે એ બોટ દ્વારા અહીંથી જઈ શકે છે। અને તમે અહીંયા આવો તો અહીંયા જે પાણી ન હોય અને ત્યારે પણ અને આ રીતે બોટની વ્યવસ્થા રાખેલી છે। તો વિડીયોની સાથે બન્યા રહેજો। તો આપણે સંપૂર્ણ માહિતી આપણે માતાજીના ત્યાં જઈ અને તમને આપશું। તો ચાલો મિત્રો, તો આપણે બોટમાં જઈશું અને બોટમાં જઈને અને માતાજીનો ઇતિહાસ જાણશું અને ત્યાં આપણે અવનવી વાતો કરશું। ત્યાં કઈ રીતનું આજે માનવ મહેરામણ અને ભક્તો પણ આજે આવ્યા છે મોટી સંખ્યાની અંદર। તો વિડીયોની સાથે બન્યા રહેજો છેલ્લે સુધી। અને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા અવનવા ધાર્મિક સ્થળોના વિડીયો તમને તમારી સુધી પહોંચાડી શકીએ। બન્યા રહેજો। તો જો મિત્રો, તો અત્યારે આપણે બોટ દ્વારા જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના મંદિરે, બરોબર। તો આ આપણે આ રીતે છે બોટ, અને અહીંયા ભાવિક ભક્તો આ બોટ દ્વારા જઈ રહ્યા છે અને આ રીતે બોટમાં જઈ અને માતાજીના બેકડા સુધી જવાનું રહે છે। તો તમે અહીંયા આવો તો આ રીતે અહીંયા બોટની વ્યવસ્થા પણ હોય છે। તો તમે મિત્રો તમે અવશ્ય એક ફરી માતાજીને ત્યાં આવજો, બરોબર મિત્રો। તો ચાલો મિત્રો, તો આપણે સામેના કાંઠે આપણે બેઠા હતા અને આ કાંઠે આવી ગયા છીએ। તો અત્યારે આપણે અહીંયા ખોડિયાર માતાજીને ત્યાં આપણે મસબા દ્વારા આવ્યા હતા, બરોબર। તો આ રીતે જોવો તો ભાવિક ભક્તો અને આ રીતે અહીંયા માતાજીના દર્શને અહીંયા આવે છે। અને આજની ભવ્યથી ભવ્ય ડાક ડમરું રાખેલું છે અને અહીંયા લાપસીનું પણ આ રીતે અહીંયા માતાજીની લાપસી પણ થાય છે આજના દિવસમાં, બરોબર। તો તમે જોઈ શકો છો મારી પાછળ જે આ મસબામાં આપણે બધાને આવવાનું રહે છે। અને અહીંયા આપણે આ ગામ જે છે એ ડોળિયા છે। તો ડોળિયામાં તમે આવો તો ડોળિયાથી સીધા અંદર આવો તો બરોબર એક્ઝેક્ટ આ રીતે અહીંયા દરિયાકાંઠે આવી અને તમારે બેકડા સુધી પહોંચવાનું છે અને બોટ દ્વારા આવજો। વિડીયોની સાથે બન્યા રહેજો અને વિડીયોની અંદર તમે કન્ટિન્યુ રહેજો। તો હજી તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે માતાજીના સુધી પહોંચાડવાના છે અને તમને દર્શન પણ કરાવીશું અને ત્યાં કઈ રીતનું છે એ તમને આપણે અવશ્ય બતાવજો। નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો। ચાલો મિત્રો, તો બન્યા રહેજો। તો ચાલો મિત્રો, તો તમે વિડીયોની સાથે બન્યા રહેજા, બન્યા રહે બદલ આભાર। તો હું તમને જે બતાવી રહ્યો છું આ અત્યારે આપણે જો આ ખોડિયાર માતાજીની જે આ બેકડું છે તો ત્યાં માતાજીના સ્થાપના છે। તો આજે હું તમને બતાવી રહ્યો છું। તો આ ભાવિક ભક્તો અત્યારે જે આવી રહ્યા છે દર્શન કરીને, તો જો આ રીતે અહીંથી જવાનું છે એક્ઝેક્ટ વશોવશ જે છે એ પગદંડી કરીને આ રીતનો રસ્તો બનાવેલો છે। તો પગદંડીથી ભાવિક ભક્તો ચાલીને આવી રહ્યા છે। તો તમે વિડીયોની સાથે બન્યા રહેજો। તો આપણે પણ આ રીતે પગદંડીથી અને ચાલીને જવાનું છે। હજી આશરે 500 મીટર જેટલું દૂર છે માતાજીનું મંદિર। તો વિડીયોની સાથે બન્યા રહેજો, તમને ઠેઠ સુધી માહિતી મળે એ માટે। તો જો મિત્રો, આ રીતે અહીંયા ચાલીને જવા માટેનો રસ્તો બનાવેલો છે। તો અહીંથી જે તમે આવો ને તો આ રીતે અહીંયા ચાલીને જવાનું રહેશે અને આ રીતે માતાજીના મંદિર સુધી પહોંચવા માટે આ રીતે રસ્તો બનાવેલો છે। અને જ્યારે પણ તમે આવો અહીંયા કોઈ પણ સમયે તો આ જે વસોવચ જે થાંભલા જે નાખેલા છે તો આ થાંભલા પકડીને અને એક્ઝેક્ટ આ રીતે હાલવાનું રહેશે। એટલા માટે આ જે થાંભલા નાખેલા છે કે પાણીનો વધારો હોય, બરાબર। તો મિત્રો તમે આ રીતે અહીંયા આવો ને તો આ રીતે આ જો આ દોરી પણ બાંધેલી છે અને આ દોરી બાંધેલી છે એટલા માટે કે ભાઈ પાણીનો કોઈ પણ વધારો હોય તો તમે પડી ન જાઓ, એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો। તો આ જે છે એ એકદમ આ બેકડું કહેવામાં આવે છે માતાજીના ખોડિયાર માતાજીના મંદિર સુધી જવા માટેનું। અને આ બેકડું છે, તમે જુઓ વ્યૂઝ જુઓ તમે ખાલી એક તમે અહીંયા આવજો અને અહીંયા આનંદ લેજો। કંઈક નજારો જ કંઈક અલગ છે મિત્રો। આ રીતનો અહીંયા નજારો કંઈક આવી રીતે છે અને સમુદ્રની વસાળે છે। નેશનલ હાઈવેથી આપણે આવો ને તો તમારે માઢિયા આવવાનું રહેશે। માઢિયાથી તમે આવો ને એટલે ઓછાના મેં 7 કિલોમીટર જેવું અંતર તો આ રીતે છે। અને
તમારે લોકોને અહીંયા આવો ને તો આ રીતે ચાલીને જ આવવાનું હોય છે, બરાબર. વિડીયોની સાથે બની રહેજો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને ખોડિયાર માતાજીનું નામ લખી અને દર્શાવજો. તો જો મિત્રો, તો આપણે અહીંયા પગદંડીથી આપણે આવ્યા તો અહીંયા આપણે જે દેખાડવામાં આવેલું છે તો આમાં આ રીતે લખેલું છે, દરિયામાં નાહવાની મનાઈ છે. આ રીતે અહીંયા જે પત્રિકાઓ લગાડવામાં આવેલી છે અને અહીંના સ્થાનિકો જે ડોળિયાના જે સેવાભાવિકો માણસો છે અને મંડળ દ્વારા જેને આ લોકો આ રીતે જાહેરાત કરેલી છે કે ભાઈ દરિયાની અંદર કોઈએ નાહવું નહીં. તો તમારો આ રીતે અમારો ઉપદેશ એ રીતે હતું કે ભાઈ મિત્રો, તમે અહીંયા આવો ને તો આ રીતે કોઈ નાહવાની કોઈ પરમિટ નથી, બરાબર મિત્રો. તો આ જ રીતે તમે અહીંયા આવો તો આ રીતે તમારી પોતાની સાવચેતી રાખજો. બાળકોને લઈને આવો તો પણ, અને તમે ઘર ફેમિલીને સાથે લાવો તો તમારા બાળકો પરિવારનું ધ્યાન રાખી અને આ રીતે અહીંયા આવજો, બરાબર મિત્રો. વિડીયોની સાથે બની રહેજો, તમને આ રીતે અમે માહિતી આપતા રહીશું. તો જો મિત્રો, તો આપણે અત્યારે આજે હું તમને બતાવી રહ્યો છું એ આપણા ખોડિયાર માતાજીનું આ જે બેકડું કહેવામાં આવે છે. તો આ બેકડું છે, તો આપણે ત્યાં બેકડા ઉપર જઈ અને ખોડિયાર માતાજીના દર્શન કરાવવાના છે તમને હજી. અને વિડીયોની સાથે બન્યા રહેજો, તમને હજી માતાજીના દર્શન કરાવી અને માહિતી પણ આપણે લઈશું જેટલી મળે એટલી. તો વિડીયોની સાથે બન્યા રહેજો. તો આ રીતે અહીંયા ભાવિક ભક્તો તો આ રીતે અહીંયા આવે અને માતાજીના દર્શન કરીને પાવન થાય છે. તો આ અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. તો ચૈત્ર મહિનાની અંદર અહીંયા માતાજીની લાપસી કરે છે, માનતાઓ પણ આવે છે અને માતાજીના દર્શન કરી અને પાવન થાય છે. તો એક્ઝેક્ટ તમે અમારી પાછળ જોઈ શકો છો. તો આ રીતે અહીંયા ભાવિક ભક્તો જે હું દેખાડી રહ્યો છું તો અહીંયા ચાલીને આવે છે આ રીતે, અને વ્યૂ તમે જોઈ શકો છો, બરાબર મિત્રો. તો વ્યૂની વાત કરું ને તો આ રીતે અહીંયા વ્યૂ છે, બરાબર. ને જો ચાલીને આ લોકો આવે છે અને ગામના તમામ આજુબાજુના વિસ્તારમાં વસતા હોય લોકો આ રીતે અહીંયા માતાજીના દર્શન કરી અને પાવન થાય છે. તો મિત્રો, તમે અહીંયા ઘર ફેમિલી સાથે આવો તો ખાસ એક આ રીતે અહીંયા સૂચના છે કે ભાઈ તમે ત્યાંથી આવો તો તમારા બાળકોને ઘર પરિવારને તમે સંભાળી અને આવજો, જેથી કરીને તમારા બાળકો અને ઘર પરિવાર આ રીતે અહીંયા બેકડાની અંદર આવે તો ચાલીને આવવું પડે. તો તમે ખાસ તમારા બાળકોનું અને પરિવારનું ધ્યાન રાખજો. વિડીયોની સાથે બન્યા રહેજો. તો આપણે માતાજીના દર્શન કરાવીશું. તો ફાઇનલી મિત્રો, તો આપણે માતાજીના સુધી પહોંચી તો ગયા છીએ. તો હવે તમને અહીંનું વ્યૂ બતાવશું અને અહીંયા આપણે માતાજીને અહીંયા આપણે દર્શન કરાવીને પાવન કરશું. વિડીયોની સાથે તમે બન્યા રહ્યા એ જ બદલ આભાર, બરોબર મિત્રો. તો વિડીયોની સાથે બન્યા રહેજો. આપણે જવાનું છે આ રીતે દાદરાની વ્યવસ્થા કરેલી છે અને તમે જોઈ શકો છો. તો ત્યાં તમને માતાજીના દર્શન કરાવી અને પાવન કરું. કોમેન્ટની અંદર જય માતાજી લખજો અને જય ખોડિયારમાં લખજો. તો જો મિત્રો, આ રીતે અહીંયા દાદર બનાવવામાં આવેલા છે અને આપણે દાદર વડે જવાનું છે. તો તમને વિડીયોની સાથે બન્યા રહેજો, ઠેઠ સુધી છેલ્લા સુધી બન્યા રહેજો. તો તમે અહીંયા આવો તો આ રીતે જો આ દાદર બનાવવામાં આવેલો છે અને આ સીડી દ્વારા આવવાનું છે અને ઉતરવાનું છે. તો ચાલો મિત્રો, તો આપણે આ રીતે અહીંયા જો વ્યૂ છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો. તો આ રીતે અહીંયા સીડી દ્વારા આપણે આવવાનું છે અને સીડી દ્વારા આવી અને માતાજીને આ મંદિર સુધી આપણે પહોંચવાનું છે. તો તમે વિડીયોની સાથે બન્યા રહેજો, હજી તમને માતાજીના દર્શન પણ કરાવવાના છે, બરોબર મિત્રો. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, એક ફેરી અવશ્ય તમે નજારો જોઈ શકો છો આ દરિયાની અંદર. તો આ રીતે નજારો છે અને આપણે દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરશું. વિડીયોની સાથે બન્યા રહેજો. તો જો મિત્રો, આ રીતે અહીંયા સીડી દ્વારા ભાવિક ભક્તો અહીંયા આવી અને દર્શન કરે છે માતાજીના. તો તમે જોઈ શકો છો આ વ્યૂ. આ રીતે અહીંયા દરિયાની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ છે બેકડું. તો તમે જુઓ, આ આપણે અત્યારે જે મંદિર છે એ ભેરબાવાળા ખોડિયાર માતાજીનું છે અને અહીંયા આજે ભવ્યથી ભવ્ય ડાકડમર પણ રાખેલું છે. તો આ રીતે છે. તો જો મિત્રો, આ રીતે છે અહીંયા. આ ભેરબાવાળા ખોડિયાર માતાજીનું કહેવામાં આવે છે આ બેકડા ઉપર, બરોબર મિત્રો.
તો જો મિત્રો આ રીતે આ વિશાળ દરિયો છે, બરોબર. આ વિડીયો દ્વારા તમને હું બતાવી રહ્યો છું. આ વિશાળ દરિયાની વચ્ચોવચ્ચ છે આ બેકડું છે, આ ભેરવાવાળી ખોડિયાર માતાજીનું બરોબર મંદિર છે. તો તમે જોઈ શકો છો. અને અહીંયા ભાવિક ભક્તો આ ચૈત્ર મહિનાની અંદર અહીંયા માતાજીની લાપસીઓ પણ અહીંયા કરવામાં આવે છે. અને ચૈત્ર મહિનાની અંદર આજુબાજુના ગામના રહેતા હોય એ તમામ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરી અને પાવન થાય છે. તો વિડીયોની સાથે બન્યા રહેજો. તો આ રીતે તમને માતાજીના દર્શન કરાવી અને પાવન કરું. તો અહીંયા આપણે મિત્રો આ રીતે અહીંયા તમને હું દેખાડી રહ્યો છું. સાધુ સંતો અને ભક્તો અહીંયા માતાજીને ત્યાં આવી અને પ્રસાદી લે છે. ચા પાણીની વ્યવસ્થા પણ અહીંયા આ રીતે સરસ મજાની કરવામાં આવેલી છે. તો તમે અહીંયા અવશ્ય એક ફેરી અહીંયા બેકડા ઉપર આવી ને ભેરવાવાળી ખોડિયાર માતાજીના દર્શન કરી અને પાવન થાજો. બરાબર મિત્રો. તો તમને હું આગળ બન્યા રહેજો અને તમને વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન પણ કરાવું છું. તો આ રીતે માતાજીનું મંદિર છે અહીંયા. તો જો મિત્રો આપણે અહીંયા પ્રથમ તો તમે અહીંયા જે આ સીડી ચડીને આવો ને તો અહીંયા આપણે આ ખેતરપાળ દાદાની સ્થાપના પણ અહીંયા કરવામાં આવેલી છે. તો ખેતરપાળ દાદાના દર્શન કરી અને પાવન થાજો. અને કમેન્ટની અંદર ખેતરપાળ દાદાનું નામ પણ લખીને અમને જણાવજો. બરાબર મિત્રો. તો વિડીયોની સાથે બન્યા રહેજો. ચાલો તો હું તમને માતાજીના દર્શન કરાવું. તો વિડીયોની સાથે બન્યા રહેજો મિત્રો. તો આપણે અહીંયા સ્થાનિક જે ભાઈ છે એ આપણા ખેતરપાળ દાદાના દર્શને અહીંયા બેઠેલા છે. તો આપણે એની પાસે જાણીશું અહીંનો ઇતિહાસ કઈ રીતે છે માતાજીનો. તો દાદા તમારું નામ શું અને કઈ રીતનું અહીંયા આપણે વાતચીત કરીશું? મારું નામ જોળિયા વિઠ્ઠલભાઈ મિસ્ત્રીભાઈ છે. અમારે આ પુરાણી માતાજીની જગ્યા છે. અહીંયા વર્ષો જૂનું અમારું જૂનું ગામ તો ઓલું બેકડું છે એ અમારું જૂનું ગામ છે. ને પહેલાં પાળ ચડતા ને એ વખતમાં પાળ આવતા તો અમારા ગઢિયાનકા રહેતા. તો આ દરિયો આડો થઈ જતો. અમારે એટલી માતાજીની મહેરબાની અમે વર્ષોથી માતાજીની દર વર્ષે અમારા ગામમાં લાપસી કરી. હજી આવેલો આવે પરંપરા. અમે એક ખાંડીની લાપસી થાય છે અત્યારે હાલમાં દર વર્ષે ગામ સમસ્ત પુરાણી જગ્યા છે. ચૈત્ર મહિનાની અંદર અહીંયા માણસો આપણે આવ જાવ આ રીતે શરૂ જ હોય. હા ને આ 2-5 વર્ષ પહેલા સપ્તાહ કરી હતી એ પણ જોરદાર આયોજન એક મહિનાનું હતું આયોજન. તો જો મિત્રો તો આ રીતે આપણે અહીંના સ્થાનિક જે ભાઈ છે એની પાસે આપણે સરસ મજાની માહિતી આપણે આપી. બરોબર મિત્રો. તો તમે અહીંયા આવીને અવશ્ય કરી માતાજીના દર્શન કરીને પાવન થઈજો. જોવાલાયક સ્થળ છે અહીંયા જેમ ભાઈએ કીધું એમ અમારા ભેરબાવાળા ખોડિયારમાં બોલાય સ્થળ પણ છે અને માતાજીના દર્શન પણ બહુ અહીંયા બહુ સરસ મજાના બધા કરે છે. અને તમે અહીંયા અવશ્ય આવી જાઓ. વિડીયોની સાથે બની રહ્યા. ચાલો મિત્રો તો આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ. તો આ ભેરવાવાળી ખોડિયાર માતાજીના અહીંયા મંદિરે છીએ અત્યારે. તો હું તમને બતાવું અત્યારે જે ભાવિક ભક્તો જે અહીંયા દર્શન કરવા આવે છે અને આ રીતે છે. તો વિડીયોની અંદર બની રહ્યો તમને માતાજીના પણ દર્શન કરાવવું. બરોબર મિત્રો. તો જો મિત્રો આ રીતે અહીંયા ભેરવાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ રીતે અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો. અને અહીંયા આવી અને અવશ્ય તમે માતાજીના દર્શન કરી અને પાવન થઈજો. તો આ રીતે ભેરવાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે અને અહીંયા સ્થાપના છે. અને આ અહીંયા જાણવામાં મળેલું છે કે ભાઈ અહીંયા બહુ જૂનું સ્થાપિત છે આ મંદિર. બરોબર. 500 વર્ષ જૂનું કહેવામાં આવેલું છે. અને આ માતાજીની અહીંયા સ્થાપના આ રીતે છે. અને અહીંયા આવી અને તમે અવશ્ય ખોડિયાર માતાજીને અહીંયા દર્શન કરી અને પાવન થાજો. તો આ રીતે વિડીયોના માધ્યમથી તમને માતાજીના દર્શન પણ કરાવ્યા. વિડીયોની સાથે બન્યા રહ્યા છેલ્લે સુધી. એ બદલ આભાર. વિડીયોની સાથે બન્યા રહેજો. આજ રોજ તારીખ 18 શુક્રવાર અને અહીંયા ભેરબાવાળી ખોડિયાર માતાજીના લાભાર્થે અને એક બહુ પુરાણું તત્વ કહી શકીએ તો કહેવાય એવી માં ભેરબાવાળીમાં ખોડિયાર એના સાનિધ્યમાં આજે ડાક ડમરૂનો કાર્યક્રમ બધા ભાવિક ભક્તો આવ્યા છે અને હજી પણ આવે છે. અને માતાજીની એટલી બધી
આબે ઉગતા અને એટલી બધી અમારી બધી તૈયારી એવી છે પ્રસાદને લઈ અને બધા કાર્યક્રમો અમે સુવ્યવસ્થિત કેમ થાય અને કઈ રીતે અમે આયોજન સરસ રીતે સરળ રીતે કરી શકીએ એના માટે અમે પ્રયત્નો કરીએ છીએ. અને ગામ ડોળિયાના અમારે રત્ન કલાકાર ભાઈઓ એનો આમ તો આયોજક જ છે મિત્ર મંડળ, એના સહયોગથી ગામના સહયોગથી અને સહપરિવારના સહયોગથી આજે અમે માતાજીનું રૂડિયો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કરતા રહેશું અને મા અમને પ્રેરણા આપતા રહેશે. અને આ માતાજીનું મંદિર છે અમારી ભેરબાવાળી ખોડિયારમાં છે અને દરિયા વચ્ચે જે ટાપુ આવ્યો છે અમારે ભેરબાવાળી માતાજીનો ટાપુ કહેવાય છે. એ ટાપુ આજે અમે એક સુવ્યવસ્થિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અમે એવું આયોજન કર્યું છે કે માતાજીની લાપસી ભાવિક ભક્તો પ્રસાદ પણ લેશે અને પ્રસાદ લેવાનું શરૂ પણ છે અને ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લે છે. અને આજનો કાર્યક્રમ અમે જેમ બને તેમ સુવ્યવસ્થિત કરી રહ્યા છીએ અને બધા ભાવિક ભક્તોનો સારો એવો એક પડકાર છે, સારો એવો એક વ્યવસ્થા છે. અહીંયા હોડકા દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને દરિયાની વચ્ચે જે ટાપુ આવ્યો છે ત્યાં અમે ગામમાંથી નર્મદાનું પાણી લઈ અને અહીંયા બધી સેવામાં અમે એવું બધું કરીએ છીએ. જય માતાજી, જય ભેરબાવાળીમાં. તો જો મિત્રો, તો તમે છેલ્લા સુધી બન્યા રહ્યા ਇਸ બદલ આભાર. અને તમને માતાજીના દર્શન કરી આવ્યા ભેરવાવાળી ખોડિયાર માતાજીના. તો હવે આપણે જવાનું છે જે ડાક ડમરનું ત્યાં આયોજન ભવ્યથી ભવ્ય કરવામાં આવેલું છે, તો ત્યાં ડાક ડમરનું તમને બતાવશું અને ભેરવાવાળી ખોડિયાર માતાજીના દર્શન કરી અને આપણે હવે ત્યાં જવાનું છે જે એ પહેલા બેકડા ઉપર આપણે ત્યાં આયોજન કરવામાં આવેલું છે. તો વિડીયોની સાથે બન્યા રહ્યા ਇਸ બદલ આભાર. અને આપણી ચેનલની અંદર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટની અંદર જય માં ભેરવાવાળી ખોડિયાર માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો જય માતાજી.